નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ અને 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગ એસપીસીસી વિષયમાં ચેપ્ટર નંબર 6 કંપનીની સભાઓ એનો ભાગ 5 બીજા વિભાગનું છઠ્ઠું પ્રકરણ પત્રવ્યવહાર વિભાગ હજી આપણે 12મા ધોરણમાં શરૂ નથી કરેલો, બરાબર। સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગમાં જ આપણે આગળ વધીએ છીએ કારણ કે એસપી વિભાગના તમામ ચેપ્ટરો ઉપર ભાર મૂકવો ખૂબ જ જરૂરી બની જાય છે, પરીક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વનું બની જાય છે આપણા માટે। તો એસપી વિભાગમાં ચેપ્ટર નંબર 3 ડિબેન્ચરની પૂર્ણાવૃત્તિ થઈ, ચેપ્ટર નંબર 7 કંપનીના વિસર્જન વિશે આપણે ભણ્યા। હવે ચેપ્ટર નંબર 6 ચાલુ કરેલું છે, એના 4 વિડિયો લેક્ચરના સેશન પૂરા થયા। હવે ભાગ 5 કંપનીની સભાઓ વિશે આપણે ભણતા હતા અને એમાં બીજો મુખ્ય પ્રકાર એ હતું ડિરેક્ટર્સની સભાઓ। એટલે કે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અથવા તો સંચાલક મંડળની સભાઓ, અને એમાં પહેલો પેટા પ્રકાર આપણે સંચાલકોની સભાઓ વિશે ભણી ગયા અને બીજો પેટા પ્રકાર બી એટલે કે સમિતિ સભા। સમિતિ સભાને આપણે કમિટી મીટિંગ્સ પણ કહી શકીએ। કમિટી મીટિંગ્સ, બરાબર, એનો ગુજરાતી થાય છે સમિતિ સભાઓ। હવે સમિતિ સભાઓ વિશેનો વિસ્તૃત અભ્યાસ, બરાબર। કંપનીના જુદા જુદા કાર્યો માટે છે ને કંપનીમાં સમિતિ રચાયેલી હોય છે, 4 સભ્યો, 5 સભ્યો, 8 સભ્યોની, 10 સભ્યોની સમિતિ, બરાબર। કંપનીના જુદા જુદા વિવિધ કાર્યો માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવે છે। એ સમિતિ સભાઓમાં ખાસ આપણે સમિતિની સભાઓ વિશે સમજવાનું છે, જુદા જુદા વિવિધ કાર્યો માટે। કંપનીમાં સભા અને કંપનીમાં સમિતિ રચવામાં આવે છે। સમિતિના ઉદાહરણો જોઈએ આપણે તો દાખલા તરીકે નાણાં સમિતિ, કાયદાકીય સમિતિ, ઉત્પાદન ખરીદ કે વેચાણ સમિતિ, વિજ્ઞાપન પત્ર બનાવવાની સમિતિ, અને આ દરેક સમિતિની સભા તેની કામગીરીના આધારે તેને સોંપવામાં આવેલા કાર્યોના આધારે તેની કામગીરીના આધારે નક્કી કરેલા સમયાંતરે યોજાય છે। કંપનીના રોજબરોજના જુદા જુદા કાર્યો માટે સમિતિની રચના કરવામાં આવે છે, બરાબર। કંપનીમાં એક કરતા વધારે વિવિધ સમિતિઓની નિમણૂક કરવામાં આવેલી હોય છે। નાણાકીય સમિતિ કે જે કંપનીની સંપૂર્ણ નાણાકીય વ્યવસ્થા સંભાળે છે, બરાબર। કંપનીના હિસાબો ઉપર દેખરેખ રાખે છે, કંપનીના વાર્ષિક હિસાબો બની ગયા હોય એનું ઓડિટ એટલે કે ચેકિંગ થઈ ગયું હોય તો એમાં કોઈ ભૂલચૂક હોય તો એનું કરેક્શન કરે છે। હિસાબોમાં કાયદાકીય નિયમોનું પાલન જળવાય
એની દેખરેખ રાખે છે. બરાબર. કંપનીમાં નાણાંનું પ્રવાહન, નાણાંની પ્રવાહિતતા જળવાય. બરાબર. ક્યાંય નાણાંની કોઈ પણ વિભાગમાં ખેંચ ન પડે, ઘટ ન ઊભી થાય, એ જોવાનું કામ નાણાકીય સમિતિનું છે. બરાબર. દરેક મોટી અને વિશાળ કંપની હોય, વ્યાપેલી હોય, વિસ્તરેલી હોય, વિસ્તૃત, બરાબર, એવી કંપનીઓમાં નાણાં સમિતિ રચાય છે. ત્યાર પછી કાયદાકીય સમિતિ. બરાબર. કંપનીના કાયદાકીય કાર્યોની દેખરેખ માટે રચવામાં આવતી સમિતિ એ કાયદાકીય સમિતિ છે. બરાબર. કંપનીના વિવિધ જે કાયદાકીય જોગવાઈઓની પૂર્તિ કરવાની હોય છે કે વિવિધ દસ્તાવેજો તૈયાર કરીને કંપની રજિસ્ટર સમક્ષ નોંધાવવા, નાણાકીય વર્ષ પૂરું થાય એટલે કંપનીનું જીએસટી રિટર્ન, સેલ્સ ટેક્સ રિટર્ન કે ઇન્કમ દર્શાવતું પત્રક ફાઇલ કરવું. બરાબર. આવા જે કંઈ કાયદાકીય કામો છે કંપનીમાં, એ પૂરા કરવા માટે એ કાયદાના નિષ્ણાત જાણકાર હોય એવા 4, 6, 5 સભ્યોની સમિતિ રચાય છે. એ કાયદાકીય સમિતિ કહેવાય. બરાબર. એનું કામ શું? તો કે કંપનીના કાયદાકીય કાર્યો સંભાળવાનું. બરાબર. કંપનીમાં જે કાયદાકીય કાર્યો થાય છે એમાં ક્યાંય કાયદાનો ભંગ ન થાય. આ ઉપરાંત કંપનીએ બીજા કોઈ પક્ષકાર સામે કાયદાકીય કાર્યવાહી કરી હોય કે બીજા કોઈ પક્ષકારે કંપની સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કરી હોય તો એ કાર્યવાહી ઉપર દેખરેખ રાખવાનું કાર્ય કાયદાકીય સમિતિનું છે, જેમાં મોટે ભાગે એડવોકેટ, કંપનીના કાયદાકીય નિષ્ણાત એટલે કે વકીલો, સોલિસિટર જનરલ એ લોકો સમાવિષ્ટ હોય છે. બરાબર. કંપનીના કાયદાકીય કાર્યો સંભાળે. કાયદાકીય કામ ન હોય તો એ સમિતિને બીજું કોઈ કામકાજ સોંપવામાં આવતું નથી. બરાબર. ત્યાર પછી ઉત્પાદન અને ખરીદ વેચાણ ઉપર નજર રાખવા માટે ઉત્પાદન સમિતિ અથવા તો ખરીદ સમિતિ અથવા તો વેચાણ સમિતિ. બરાબર. કંપનીમાં ઉત્પાદન કાર્ય બરાબર ચાલી રહ્યું છે કે નહીં, નવા માલનું પ્રોડક્શન, એ નવી ચીજ વસ્તુના ઉત્પાદન કાર્ય માટે ક્યાંય કોઈ કાચા માલની ખેંચ ન ઊભી થવી જોઈએ. બરાબર. ઉત્પાદન કાર્ય પૂરતા પ્રમાણમાં આગળ વધવું જોઈએ, ઝડપથી આગળ વધવું જોઈએ. એ ઉત્પાદન કામ કરતા કારીગરો કે શ્રમિકોનો કોઈ પ્રશ્ન હોય તો એને હડતાલ સુધી ન પહોંચવા દે, ઉત્પાદન કાર્ય અટકે નહીં એનું ધ્યાન રાખે એ ઉત્પાદન સમિતિ. ત્યાર પછી ખરીદ વેચાણ સમિતિ. ખરીદ સમિતિ ખરીદીનું ધ્યાન રાખે, વેચાણ સમિતિ વેચાણ ઉપર નિયંત્રણ રાખે, એનું ધ્યાન રાખે છે. આ ઉપરાંત કંપનીમાં વિજ્ઞાપન પત્ર બનાવવાનું કામ પણ એ સમિતિને સોંપવામાં આવે છે. તો વિજ્ઞાપન પત્ર બનાવવા માટેની સમિતિ રચાણી હોય તો એ સમિતિ. આવી દરેક કંપનીમાં એના જુદા જુદા કાર્યો માટે એ જુદા જુદા કાર્યો સરળતાથી થાય અને કાયદા મુજબ થાય, એમાં ક્યાંય કોઈ પણ જોગવાઈઓનો ભંગ ન થાય, કંપની ધારાનું ક્યાંય ઉલ્લંઘન ન થાય, એ જોવા માટે એ આવી જુદી જુદી સમિતિઓ રચવામાં આવે છે. નાણાં સમિતિ, કાયદાકીય સમિતિ, ઉત્પાદન ખરીદ વેચાણ સમિતિ, વિજ્ઞાપન પત્ર બનાવવા માટેની સમિતિ એના ઉદાહરણો છે. તો આવી દરેક સમિતિની સભા એને સોંપવામાં આવેલી કામગીરીના આધારે નક્કી કરેલા સમયાંતરે યોજાય છે. બરાબર. આવી જેટલી પણ સમિતિ રચવામાં આવી હોય, એટલે તો આપણે ઉદાહરણ લીધા, આના સિવાયની પણ જો કોઈ પણ હોય તો બરાબર, તો દરેક સમિતિને એની જે કામગીરી સોંપવામાં આવી છે એના નક્કી કરેલા કાયદા મુજબના જે નિર્ધારિત કાર્યો છે એ કાર્યોને આધારે સમિતિ સભાઓમાં કોઈ સમય મર્યાદા ફિક્સ નથી. એજીએમ ને એફએજીએમ માં જેમ નાણાકીય વર્ષના અંતથી 9 માસ ને નાણાકીય વર્ષના અંતથી એક વખત ફરજિયાત 6 મહિનાની અંદર, અથવા તો ડિરેક્ટરની હોય તો વર્ષમાં 4 ફરજિયાત, ને પહેલી સભા સ્થાપના પછીના 30 દિવસમાં, આવી કોઈ નક્કી કરેલી સમય મર્યાદા એ સમિતિ સભાઓમાં આપવામાં આવી નથી. એટલે અહીંયા ખાસ સમિતિ સભાઓમાં એક પોઈન્ટ કે એની સમય મર્યાદા નિશ્ચિત નથી. અન્ય સભાઓની માફક અન્ય સભાઓની જેમ સમિતિ સભાની કાયદાએ નક્કી કરેલી કોઈ નિશ્ચિત સમય મર્યાદા નથી. બરાબર. એના કામ ઉપર આધાર રાખે છે, એની કામગીરીના આધારે એની સમય મર્યાદા નક્કી કરવામાં આવે છે એની સભાની. બરાબર. તો દરેક સમિતિને જે કાર્ય સોંપાણું હોય, દરેક સમિતિના ફાળે જે કામગીરી આવતી હોય, એ કામગીરીના આધારે
નક્કી કરેલા સમય, દાખલા તરીકે વિજ્ઞાપન પત્ર બનાવવાની સમિતિ છે, એના સભ્યો અંદર નક્કી કરે કે આપણી સમિતિની સભા દર 6 મહિને, તો એ લોકોની દર 6 મહિને એક યોજાય છે અને 6 મહિનાની અંદર કેટલું કાર્ય કર્યું એનું સમીક્ષા અને મૂલ્યાંકન થાય છે. નાણાકીય સમિતિ છે અથવા તો કાયદાકીય સમિતિ છે, એ સમિતિના સભ્યો એવું નક્કી કરે અંદર ચર્ચા વિચારણા કરીને કે આપણી સમિતિઓની સભા દર 3 મહિને એકવાર મળવી જોઈએ, તો એ સમિતિની સભા એ રીતે યોજાય છે 3 મહિને એકવાર. બરોબર. ઉત્પાદન ખરીદ અને વેચાણ સમિતિ એવું નક્કી કરે કે એમના કાર્યો રોજબરોજના છે, દૈનિક છે, તો એમની સભા મહિને એકવાર મળવી જોઈએ કે 15 દિવસે એકવાર મળવી જોઈએ, તેની સભાએ નક્કી કરેલા મહિનાની 1 તારીખે મળે છે. તો આ રીતે દરેક સમિતિ સભામાં કોઈ સમય મર્યાદા નિશ્ચિત કરવામાં આવી નથી. ભારતીય કંપની ધારા 2013 મુજબ કે ભારતના નવા કંપની ધારાની જોગવાઈઓ મુજબ ક્યાંય સમિતિ સભાઓની નિશ્ચિત ટાઈમ લિમિટ આપવામાં આવી નથી, પણ દરેક સમિતિ પોતાના ફાળે આવેલી કામગીરીને આધારે, પોતાને સોંપાયેલા કાર્યોને આધારે એની સભાની સમય મર્યાદા નક્કી કરે છે અને સમિતિ સભાઓ એ રીતે યોજાય છે અને એ સમિતિ સભાઓમાં ચર્ચા વિચારણા કરી અને સમિતિ યોગ્ય રીતે આગળ વધે છે. તો અહીંયા આપણે બીજો મુખ્ય પ્રકાર ડિરેક્ટર્સની સભાઓ, એના 2 પેટા પ્રકારો પૂરા કર્યા, બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સભાઓ અને બીજું સમિતિ મીટિંગ્સ એટલે કે સમિતિ સભાઓ, કમિટી મીટિંગ્સ. હવે આપણે ચાર્ટના ત્રીજા ભાગ ઉપર જવાનું છે, જેની અંદર વાત આવે છે ખાસ સભાઓની. ચાર્ટ અહીંયા દરેક વિદ્યાર્થી મિત્રોએ યાદ કરી લેવાનો છે. આગલા 2 સેશનની અંદર આપણે સભાઓના પ્રકારો દર્શાવતો ચાર્ટ ભણ્યા છીએ. એ ચાર્ટનો છેલ્લો ભાગ હવે અહીંયા, એટલે કે ચાર્ટમાં ત્રીજો જે મુખ્ય પ્રકાર છે એ ખાસ સભાઓ અને એના પેટા પ્રકારો ઉપર આગળ વધવાનું છે. ત્રીજા પ્રકારની સભાઓ ખાસ સભાઓ. એ ખાસ સભાઓને આપણે સ્પેશિયલ મીટિંગ્સ પણ કહી શકીએ. અને એની અંદર સભાઓના 3 પેટા પ્રકારો પડે છે. વર્ગ સભા, ત્યાર પછી કંપનીના જુદા જુદા લેણદારોની સભા અને ત્યારબાદ કંપનીના વિસર્જન સમયની સભાઓ. આ 3 એ ખાસ સભાના પ્રકારો છે. વર્ગ સભા, કંપનીના લેણદારોની સભા અને કંપનીના વિસર્જન સમયની વિવિધ જુદી જુદી સભાઓ. ચાર્ટમાં આપણે અત્યાર સુધી શેર હોલ્ડર્સની સભાઓ, એફએજીએમ, એજીએમ અને ઈજીએમ એના પેટા પ્રકારો ભણ્યા. ત્યાર પછી બીજા ભાગમાં કંપનીના ડિરેક્ટર્સની સભાઓ એટલે કે કંપનીના સંચાલક મંડળની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સભાઓ, એમાં પણ 2 પેટા પ્રકારો ભણ્યા, એટલે કે એક સંચાલક મંડળની અને બીજી સમિતિની સભા. હવે વાત આવે છે ખાસ સભાઓ અને ખાસ સભાઓમાં પહેલો પેટા પ્રકાર વર્ગ સભા. બરાબર. તો વર્ગ સભાનો પોઈન્ટ હવે વિગતવાર. વર્ગ સભા અથવા તો જુદા જુદા ક્લાસ મીટિંગ્સ. આપણે સ્કૂલનો ધોરણ 12 નો વર્ગ એવું નથી હોય, એની સભા નથી બોલાવવા. ક્લાસ મીટિંગ્સ કંપનીના જે જુદા જુદા વર્ગ પાડેલા છે, લેણદારોનો અલગ વર્ગ, ડિબેન્ચર ધારકોનો અલગ વર્ગ, દેવાદાર વર્ગ અલગ, કંપનીના કર્મચારીઓનો અલગ વર્ગ. બરાબર. ત્યાર પછી કંપનીની અંદર પોતાની કામગીરી બજાવતા ઓડિટરો, કાયદાકીય નિષ્ણાતો અને સોલિસિટરોનો અલગ વર્ગ. આ ઉપરાંત જો પ્રેફરન્સ શેર બહાર પાડ્યા હોય તો પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર ધારકોનો અલગ વર્ગ. જુદા જુદા પ્રકારના ડિબેન્ચરો બહાર પાડ્યા હોય જો ઉછીની મૂડીની જરૂરિયાત ઊભી થઈ હોય તો. બરાબર. ગીરો ડિબેન્ચર છે,
કે સંપૂર્ણ રૂપાંતરક સમ ડિબેન્ચર છે કે પછી બિન રૂપાંતરક સમ ડિબેન્ચર છે, બરાબર, કે અંશતઃ રૂપાંતરક સમ ડિબેન્ચર છે, પાર્ટલી કન્વર્ટિબલ ડિબેન્ચર. તો આવા જુદા જુદા 4 પ્રકારના ડિબેન્ચર બહાર પાડ્યા હોય કંપની અલગ અલગ સમયે, તો 4 પ્રકારના ડિબેન્ચર ધારકોનો અલગ વર્ગ ઊભો થાય છે. એમાંથી કોઈ એક વર્ગની સભા નિશ્ચિત સમયાંતરે બોલાવવામાં આવે તો એને વર્ગ સભા કહેવામાં આવે છે. કંપનીની વિશિષ્ટ કામગીરીને ધ્યાનમાં રાખી અને એની કેટલીક વિશિષ્ટ સભાઓ પણ યોજવામાં આવે છે. એ વિશિષ્ટ સભાઓને આપણે ખાસ સભાઓ અથવા તો સ્પેશિયલ મીટિંગ્સ તરીકે ઓળખી શકીએ છીએ. કંપનીની કામગીરી અન્ય ધંધાકીય એકમો કરતા અલગ છે, વિશિષ્ટ છે, જુદી છે. વ્યક્તિગત માલિકીની પેઢી કરતા કે ભાગીદારી પેઢી કરતા અથવા તો સહકારી મંડળી કરતા કંપનીનું સ્વરૂપ જુદું છે, એની રોજબરોજની કામગીરી પણ જુદી છે, બીજા કરતા અલગ છે, વિશિષ્ટ છે. તો વિશિષ્ટ કામને ધ્યાનમાં રાખી કંપનીની વિશિષ્ટ કામગીરી અને કંપનીના વિશિષ્ટ સ્વરૂપને ધ્યાનમાં રાખી અને કંપનીની જરૂરિયાત મુજબની ખાસ સભાઓ એટલે કે સ્પેશિયલ મીટિંગ્સ પણ યોજવામાં આવે છે. અને ખાસ સભાઓમાં પહેલી સભા એ વર્ગ સભા. તો વર્ગ સભામાં આપણે અંદર ભણીએ તો કંપની મૂડી મેળવવા માટે જુદા જુદા પ્રકારના શેર બહાર પાડે છે અને દરેક પ્રકારના શેર ધારકોના હકો અને અધિકારો અલગ અલગ હોય છે. તે અંગે કંપનીના નિયમન પત્ર એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં જોગવાઈ કરેલી હોય છે. અને આ કરેલી જોગવાઈ અનુસાર જુદા જુદા વર્ગોના શેર હોલ્ડરની સભા એ જુદા જુદા સમયાંતરે બોલાવવામાં આવે છે. આ ઉપરાંત ડિરેક્ટર્સની સભા, ડિબેન્ચર હોલ્ડરની સભા, લેણદારોની સભા તથા બાકી હપ્તા ભરવાપાત્ર શેરધારકોની સભા પણ એ નિશ્ચિત સમયાંતરે બોલાવવામાં આવે છે. જો કંપનીએ મૂડી મેળવવા માટે, કંપનીએ નાણાં મેળવવા માટે, પોતાની મૂડીની જરૂરિયાત સંતોષવા માટે જુદા જુદા પ્રકારના શેર બહાર પાડેલા હોય છે. આપણને ખબર છે શા માટે? તો કે મૂડી મેળવવા. જેવા કે ઇક્વિટી શેર, રેફરન્સ શેર વગેરે. ઇક્વિટી શેરને સામાન્ય શેર પણ કહી શકાય અને રેફરન્સ શેરને પસંદગીના શેર પણ કહેવામાં આવે છે. હવે આ દરેક પ્રકારના શેરધારકોના હકો અને અધિકારો અલગ અલગ હોય છે. ઇક્વિટી શેરધારકોને અલગ હકો મળે, રેફરન્સ શેરધારકોને અલગ હકો મળે. બંનેના અધિકારો પણ અલગ છે, બંનેની ફરજો પણ અલગ છે. કઈ રીતે અલગ પડે એ નિયમન પત્રમાં દર્શાવેલું હોય છે. આપણે ભણી ગયા છે 11મા ધોરણમાં. બરાબર. એવી જ રીતે ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો ડિબેન્ચરમાં પણ અલગ અલગ પ્રકાર હોય છે, અલગ અલગ એના વર્ગો હોય છે. તો નિયમન પત્રમાં દર્શાવ્યા મુજબ, નિયમન પત્રમાં જોગવાઈ કર્યા મુજબ એટલે કે નિયમન પત્રની જોગવાઈ મુજબ દરેક વર્ગની સભા અલગ અલગ સમયાંતરે યોજવામાં આવે છે. નિયમન પત્રમાં જે રીતે દર્શાવ્યું હોય, જે રીતે જોગવાઈ કરેલી હોય કે ઇક્વિટી શેરધારકોની વર્ષમાં એક વખત, રેફરન્સ શેરધારકોની વર્ષમાં એક વખત, બરાબર, ત્યાર પછી ડિબેન્ચર ધારકોની વર્ષમાં એક વખત, આ રીતે નિયમન પત્રમાં જે રીતે જોગવાઈ કરેલી હોય, કંપની ધારાએ કોઈ સ્પષ્ટતા કરી નથી. કંપની ધારા 2013 માં કોઈ સ્પષ્ટ જોગવાઈ આપેલી નથી, પણ કંપનીએ પોતાનું જે નિયમન પત્ર બનાવ્યું હોય, કંપનીએ પોતાનું જે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન તૈયાર કર્યું હોય, એ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન ની અંદર જે રીતે જોગવાઈ કરી હોય, 6 મહિને એકવાર કે વર્ષે, કે મોટે ભાગે વર્ષે એકવાર હોય છે, એ મુજબ નિયમન પત્રમાં જણાવ્યા અનુસાર, નિયમન પત્રની જોગવાઈ મુજબ અથવા તો નિયમન પત્રમાં લખ્યા કે દર્શાવ્યા મુજબ આ દરેક જે જુદા જુદા વર્ગો છે, શેરધારકોના કે ડિબેન્ચર ધારકોના કે અન્ય પક્ષકારોના કે કર્મચારીઓના, એ દરેક વર્ગની સભા એ અલગ અલગ સમયાંતરે યોજવામાં આવે છે. આ સિવાય વર્ગ સભામાં બીજી 3 પ્રકારની સભાઓનો સમાવેશ પણ વર્ગ સભામાં થાય છે. કઈ કઈ? તો કે બાકી હપ્તા ભરવાપાત્ર શેરધારકોની,
ત્યાર પછી ડિબેન્ચર ધારકોની, ત્યાર પછી લેણદારો. આ સભા પણ વર્ષમાં એક વખત બોલાવવામાં આવે છે. તો આ ત્રણેય સભાઓ પણ વર્ગ સભાઓ છે, કારણ કે આ ત્રણેય કંપનીના જુદા જુદા વર્ગો છે. જેને શેર હપ્તા ભરવાના બાકી છે એવા શેરધારકો, શેર હપ્તા પૂર્ણપણે ભરપાઈ નથી કર્યા, અધૂરા શેર હપ્તા ભરેલા છે, શેરની અમુક રકમ હજી જેની પાસેથી મળવાની બાકી છે એવા બાકી હપ્તા વાળા શેરધારકો, એ પણ કંપનીનો એક અલગ વર્ગ છે, અલગ જૂથ છે. તો એની સભા જ્યારે બોલાવાય તો એ પણ એક પ્રકારની વર્ગ સભા છે. ઓછીની મૂડીની કંપનીને જરૂરિયાત ઊભી થઈ હોય, સત્તાવાર શેર મૂડીની મર્યાદા પૂરી થઈ ગઈ હોય અને કંપનીને ઓછીની મૂડી મેળવવા માટે જરૂરિયાત ઊભી થઈ હોય અને કંપનીએ જાહેર જનતા માટે ડિબેન્ચરો બહાર પાડ્યા હોય, તો એ ડિબેન્ચર ધારકોની સભા પણ વર્ષમાં એક વખત નિયમન પત્રની જોગવાઈ અનુસાર બોલાવવામાં આવે છે. તો એ પણ વર્ગ સભા છે. કંપનીને કાચો માલ પૂરો પાડનાર અથવા તો કંપની જેની પાસેથી હોલસેલ ખરીદી કરે છે એવા ઉત્પાદકો, એ કંપનીના લેણદારો છે. બેંક પાસેથી કંપનીએ લોન લીધી હોય વિકાસ કાર્યો માટે, ધંધાકીય પ્રવૃત્તિને આગળ વધારવા માટે, તો બેંક પણ કંપનીની લેણદાર છે. તો આવા લેણદારોની સભા બોલાવવામાં આવે તો એ પણ એ વર્ગ સભામાં સમાવિષ્ટ છે. બરાબર. તો આવા જુદા જુદા કંપનીના જે જૂથો છે એને કહેવાય વર્ગો, અને વર્ગની વર્ગ સભાઓ એ નિયમન પત્રમાં દર્શાવ્યા મુજબના અલગ અલગ સમયાંતરે બોલાવવામાં આવે છે. અલગ અલગ સમયાંતરે આ સભાઓ યોજવાની જવાબદારી કંપની સેક્રેટરીની ઉદ્ભવે છે. આ સભાઓ બોલાવવામાં ક્યાંય કોઈ ભૂલ થાય, કોઈ ચૂક થાય તો એને કંપની ધારાનું ઉલ્લંઘન માની લેવામાં આવે છે અને એ માટે કંપની સેક્રેટરી જવાબદાર છે. વર્ગ સભા પછીનો બીજો પેટા પ્રકાર અહીંયા આપણે આવે છે એ છે લેણદારોની સભા. કંપનીના લેણદારોની સભા. ખાસ સભાઓમાં બીજો પેટા પ્રકાર કંપનીના વિવિધ જુદા જુદા લેણદારોની સભા. એની અંદર શું જોગવાઈ છે? જો કંપનીના લેણદારો સાથે બાકી લેણાની પતાવટ કરવા માટે આવી લેણદારોની સભા બોલાવવામાં આવે છે, અને જ્યારે કોઈ લેણદારે સમાધાનની દરખાસ્ત માટે અદાલતમાં અરજી કરી હોય અથવા તો અદાલત એવો આદેશ આપે, કેવો આદેશ કે લેણદારોની સભા બોલાવવાનો આદેશ આપે, અદાલત હુકમ કરે, તો તેવા સમયે આવી સભાઓ બોલાવવામાં આવે છે. જો કંપનીના જે જુદા જુદા લેણદારો છે, દાખલા તરીકે ઉત્પાદકો, બેંક, વિવિધ વેપારીઓ, કર્મચારીઓ વગેરે કે જેને કંપની પાસેથી નાણાં લેવાના બાકી છે, કંપની પાસે પોતાનું લેણું ઉદ્ભવે છે, એમાંથી કોઈ એક સાથે લેણાની પતાવટ કરવી હોય, લેણાની ચૂકવણી કરવી હોય, કંપનીએ લેણું ચૂકવી દેવું હોય, તો લેણાની પતાવટ માટે આવી સભા બોલાવવામાં આવે છે. એને કહેવાય છે લેણદારોની સભા. અથવા તો આમાંથી કોઈ પણ લેણદારે અદાલતમાં અરજી કરી હોય, કોર્ટમાં અરજી કરી હોય પોતાનું લેણું વસૂલ કરવા માટે, તો ભારતની કોઈ પણ અદાલત કંપનીને આદેશ આપે, ભારતની સુપ્રીમ કોર્ટ સહિતની કોઈ પણ કોર્ટ એ કંપનીને એવો હુકમ આપે, જજમેન્ટ આપે કે કંપનીએ લેણદારોની સભા બોલાવી અને લેણાની પતાવટ કરવી, તો એ અદાલતના આદેશના પાલન માટે, અદાલતના હુકમ પાલન માટે આ લેણદારોની સભા બોલાવવામાં આવે છે. આમાં પણ કાયદા મુજબ કોઈ નિશ્ચિત સમય મર્યાદા નથી. કાં તો લેણદારો અદાલતમાં અરજી કરે લેણા માટે, લેણું વસૂલ કરવા માટે, અને અદાલત હુકમ કરે ત્યારે, અથવા તો કંપનીએ સામેથી લેણું ચૂકવી દેવું હોય, લેણાની પતાવટ કરવી હોય, તો એ લેણાની ચૂકવણી કે પતાવટ કરવા માટે કાં તો કંપની બોલાવે અથવા તો અદાલતના હુકમ પાલન માટે ફરજિયાત બોલાવવી પડે. નિશ્ચિત કોઈ સમય મર્યાદા કંપની ધારામાં દર્શાવેલી નથી.
અને હવે વાત આવે છે કંપનીના વિસર્જન સમયની સભાઓ. છેલ્લો પેટા પ્રકાર સભાઓ. બરાબર, કે જ્યારે કંપનીનું વિસર્જન કરવાનું નક્કી થાય તો આ વિસર્જન સમયની સભા એ લિક્વિડેટર દ્વારા બોલાવવામાં આવે. કોના દ્વારા? કંપનીના લિક્વિડેટર દ્વારા, ફડચા અધિકારી દ્વારા. લિક્વિડેટર કોને કહેવાય? આગલા ચેપ્ટરમાં આપણે ભણી ગયા છીએ. જો કંપનીના કાયદેસરના વિસર્જન સમયે લિક્વિડેટર એટલે કે વિસર્જન અધિકારી તેને યોગ્ય લાગે તેટલી સભાઓ બોલાવી શકે છે અને આવી સભાઓમાં જરૂરી ચર્ચા વિચારણા કરી અને સભાના અંતે કંપનીના વિસર્જનનો આખરી નિર્ણય લેવામાં આવે છે. જ્યારે કોઈ પણ કંપનીને ફડચામાં લઈ જઈ અને બંધ કરવાની, કંપનીનું કાયદાકીય અસ્તિત્વ સમાપ્ત કરવાનું, કંપનીનો ધંધો સમેટી લેવાનો હોય ત્યારે પછી કોઈ પણ રીતે વિસર્જન થતું. વિસર્જનના પ્રકારો મુખ્યત્વે બે છે, આપણે 7મા ચેપ્ટરમાં ભણી. બરાબર, લેણદારો દ્વારા વિસર્જન થતું હોય તોય ભલે, અદાલતે હુકમ આપ્યો હોય અને વિસર્જન થતું હોય તોય ભલે, કે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન થતું હોય તોય ભલે, વિસર્જનની કામગીરીમાં લિક્વિડેટર સંપૂર્ણ કાર્ય કરે છે. એટલે કે સરકાર દ્વારા નિમાયેલો ફડચા અધિકારી એ પોતાની ફરજો બજાવે છે અને લિક્વિડેટર વિસર્જન વખતે ગમે તેટલી સભાઓ બોલાવી શકે છે. કોઈ નિશ્ચિત સંખ્યા નથી અને યોગ્ય લાગે તેટલી. અને લેણદારો દ્વારા વિસર્જન હોય કે સભ્યો દ્વારા વિસર્જન હોય કે કોર્ટ કે ટ્રિબ્યુનલ દ્વારા આદેશ આપ્યો અને એનો વિસર્જન હોય તો વિસર્જનની યોગ્ય લાગે એટલી સભાઓ લિક્વિડેટર બોલાવી શકે છે અને એ સભાઓમાં યોગ્ય નિર્ણય લઈ અને છેલ્લે એ કંપનીના વિસર્જનનો નિર્ણય જાહેર કરે છે. તો આવી વિસર્જન સમયની સભાઓ કે જે માત્ર ને માત્ર કંપની બંધ થતી હોય ત્યારે બોલાવવામાં આવે છે. તો આટલા સભાના મુખ્ય અને પેટા પ્રકારો હતા. હવે પછીના નેક્સ્ટ સેશનથી આપણે સભાઓમાં વપરાતા વિવિધ જુદા જુદા કાયદાકીય શબ્દ પ્રયોગો, કોરમ, નોટિસ, કાર્યસૂચિ એટલે કે એજન્ડા, પ્રોક્સી, પ્રસ્તાવ અને ઠરાવ, વોટિંગ એટલે કે મતદાન, આવા સભામાં વપરાતા જુદા જુદા કાયદાના શબ્દ પ્રયોગો વિશે વિસ્તૃત રીતે સમજૂતી નેક્સ્ટ સેશનથી મેળવવાની છે. થેન્ક યુ.